નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા અમે આપની દર અઠવાડિયે મદદ કરીએ છીએ આપના સપનાનું ઘર ખરીદવામાં। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની। સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સિદ્ધિ ડેવલપર્સની આરોહી એલિઝિયમ, જે 2 અને 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું। એ ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર ઉપર। પશ્ચિમી અમદાવાદમાં ખૂબ ઝડપથી જે વિસ્તારોનો વિકાસ છેલ્લા 4-5 વર્ષોમાં જોવા મળ્યો છે, તે પૈકીનો એક છે બોપલ। આ બોપલનો જ એક હિસ્સો સાઉથ બોપલ છેલ્લા 3 વર્ષમાં અત્યંત તેજીથી વિસ્તાર પામ્યો છે। આટલી ઝડપથી સાઉથ બોપલનો વિકાસ થવાના ઘણા કારણો છે। આ પૈકીનું એક મુખ્ય કારણ છે 2011માં બહાર પડેલ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ। આ સ્કીમના અમલ સાથે જ સાઉથ બોપલના વિસ્તારમાં અમદાવાદના નામી બિલ્ડરોની રેસિડેન્ટલ અને કમર્શિયલ સ્કીમો આવવાની શરૂ થઈ ગઈ। આ ઉપરાંત SG હાઈવેથી માત્ર 3 કિલોમીટર અને સાણંદથી માત્ર 18 કિલોમીટરના અંતરે છે સાઉથ બોપલ એરિયા, જેનો સીધો ફાયદો આ વિસ્તારને મળી રહ્યો છે। તો આપણે જાણ્યું અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર વિશે। છેલ્લા 5-7 વર્ષમાં આ વિસ્તારે ખૂબ તેજીથી વિકાસ કર્યો છે અને એના પરિણામે આજે અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર અમદાવાદના પોશ વિસ્તારોમાંનો એક વિસ્તાર બની ચૂક્યો છે। આ વિસ્તારમાં આવેલી છે સિદ્ધિ ગ્રુપની આરોહી એલિઝિયમ, જે 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલા જાણી લઈએ સિદ્ધિ ગ્રુપ વિશે। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 30 વર્ષથી કાર્યરત સિદ્ધિ ડેવલપર્સ અમદાવાદનું જાણીતું ગ્રુપ છે, જેણે પોતાની 30 વર્ષની બિલ્ડર તરીકેની યાત્રામાં 2 અને 3 BHKના ફ્લેટ્સ, બંગલો અને કમર્શિયલ બાંધકામ પણ કર્યા છે। પોતાની કોઈ પણ સ્કીમને આરોહીના નામ સાથે સાંકળી લેવાની પરંપરા સિદ્ધિ ડેવલપર્સની રહેલી છે। સિદ્ધિ ગ્રુપના MD દીપક પટેલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ એન્ડ ડેવલપર્સ એટલે કે ગ્રાહેટના પ્રમુખ પણ છે। સિદ્ધિ ગ્રુપની વિવિધ સ્કીમ પૈકી આજે આપણે મુલાકાત લઈશું આરોહી એલિઝિયમની। આરોહી એલિઝિયમ, જે 2 અને 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે ટોટલ 13 માળના એવા 10 બ્લોક અહીંયા બનનારા છે, જેમાં 2 BHK અને 3 BHKના અલગ અલગ ઓપ્શન તમને મળી રહ્યા છે। જે 2 BHK છે એની સાઇઝ છે 1273 સ્ક્વેર ફીટની, જ્યારે 3 BHK મળી રહ્યા છે 1435 સ્ક્વેર ફીટના। એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ આપવામાં આવે છે, ચાહે તમે 2 BHK માટે જાઓ કે 3 BHK માટે। આ રીતે તમને 2 લિફ્ટ મળે છે, એટલે 2 યુનિટ વચ્ચે એક લિફ્ટ મળી રહી છે એવું તમે માની શકો। ફોયર તમને અહીંયા વિશાળ મળી રહ્યું છે, જે રીતની તમે સાઇઝ જોઈ રહ્યા છો, લગભગ 18 ફીટ બાય 14 ફીટની સાઇઝ તમને મળે છે, એટલે 2 ઘર વચ્ચે 2 યુનિટ વચ્ચે ખાસું એવું ડિસ્ટન્સ અહીંયા જોવા મળી રહ્યું છે। હવે જે 1435 સ્ક્વેર ફીટનું 3 BHKનું સેમ્પલ હાઉસ છે, આપણે અંદરથી જોઈએ। આરોહી એલિઝિયમનું જે 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે, એની સાઇઝ છે 1435 સ્ક્વેર ફીટની। જે તમને ડ્રોઈંગ રૂમ મળે છે, પ્રવેશકર્તાની સાથે તમારો પ્રવેશ સીધો થાય છે ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં। ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 16 ફીટ બાય 10 ફીટની, એટલે અહીંયા તમે પ્રવેશ કરો એની સાથે ફોયર એક નાનકડું બનાવવું હોય તો બનાવી શકો છો। તમે TV લગાવી શકો, LED, એ માટેના પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવ્યા છે, અને 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફા તમે અમે
સરસ રીતે સજાવી શકો છો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. જો કે આ ઘરની સજાવટ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી વધારે હિતાવહ રહેશે. તમારા બજેટને અનુકૂળ સરસ મજાની ડિઝાઇન કરી આપી શકે છે. સાથે સાથે હું આપને એ જણાવી દઉં કે જે ફ્લોરિંગ તમને મળે છે સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. એટલે અહીંયા તમે લિવિંગ રૂમમાં જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને મળે છે. સાથે સાથે બિલ્ડર દ્વારા એટલે સિદ્ધિ ગ્રુપ જે આ સ્કીમ બનાવી રહ્યું છે એમના દ્વારા એસી માટેના પોઈન્ટ્સ કન્સીલ કરેલા તૈયાર કરીને આપવામાં આવે છે કે જેથી તમારે તમારું મશીન સીધું જ ત્યાં ફિટ કરવાનું રહે. એ માટે કોઈ તમારે નવેસરથી કામ કરાવવાનું ના રહે અને તમારા ઘરનું જે ફિનિશિંગ છે એ ખરાબ ના થાય. હવે આપણે કિચન અને ડાઇનિંગના એરિયા પર નજર કરીએ. કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો અહીંયા તમને ઓપન સ્પેસ મળે છે કિચન અને ડાઇનિંગની વચ્ચે. એટલે તમે ઈચ્છો એ રીતે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમે આ જગ્યાને ડિઝાઇન કરી શકો છો. અહીંયા 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સજાવી શકો છો. સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે લગાવી શકો છો. સાથે સાથે તમે ઈચ્છો તો આ એરિયામાં અહીંયા તમે એક સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ અથવા તો મિક્સી કે રાખી શકો અને એનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ફ્રીજ માટેની સ્પેસ તમને અહીંયા મળી રહી છે કે તમે તમારું ફ્રીજ અહીંયા લગાવી શકો છો. જે કિચનની સાઇઝની અગર વાત કરીએ તો 9.5 ફીટ બાય 8.5 ફીટની સ્પેસ તમને મળે છે અને ડાઇનિંગની જે સ્પેસ મળે છે એ 10.5 ફીટ બાય 8.5 ફીટની મળે છે. એટલે આ બંને જગ્યાને તમે ઈચ્છો એ રીતે તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે જે રીતનું જોઈ રહ્યા છો આ પ્રમાણેનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા ગ્રેનાઇટનું બનાવીને આપવામાં આવે છે. જે મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ કોઈ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. આ પ્રમાણેનો સિંક સ્ટેનલેસ સ્ટીલનો નળ લગાવીને આપવામાં આવે છે જે જગુઆરનો આપવામાં આવે છે. સાથે સાથે તમને ફૂલ સાઇઝની વોલ અહીંયા બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવે છે. એટલે જે વસ્તુ તમને કિચનની અંદર અત્યારે દેખાઈ રહી છે એ એટલી જ મળી રહી છે. અગર કિચનની સાથેની વાત કરીએ તો સ્ટોરરૂમ તમને મળે છે 4.5 ફીટ બાય 5.5 ફીટનો. સાથે સાથે વોશિંગ એરિયા તમને મળી રહ્યો છે 6.5 ફીટ બાય 4.5 ફીટનો. એટલે બંને જગ્યા તમને મળી રહી છે કે જેનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો છો. સ્ટોરરૂમમાં તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો છો. સાથે સાથે વોશરૂમની અંદર એટલે કે જે વોશિંગનો એરિયા મળે છે ત્યાં આગળ તમે એક સરસ મજાનું વોશિંગ મશીન તો લગાવી જ શકો, છતાં પણ એટલી સ્પેસ વચ્ચે કે જ્યાં આગળ તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી કામ કરી શકે છે. હવે આપણે 3 બેડરૂમ પર નજર કરીએ. આરોહી એલિઝિયમ જે 2 અને 3 BHKના એપાર્ટમેન્ટની સ્કીમ છે, આપણે એના 3 BHKના માસ્ટર બેડરૂમની અંદર ઊભા છીએ. આની સાઇઝ તમને મળે છે 11.5 ફીટ બાય 13 ફીટની, એટલે 10.9 ઇંચ બાય 13 ફીટ. એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બેડરૂમની અંદર પણ તમને મળી રહ્યું છે. સાથે સાથે એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડોઝ અહીંયા લગાવીને આપવામાં આવી છે કે જેથી તમને નેચરલ એર મળ્યા કરે અને કોઈ પ્રકારે તમે અગર એસી ના લગાવવા માગતા હો તો પણ તમને હવાની જે હવા ઉજાસ રહેશે એ આ ઘરની અંદર ક્લિયર મળ્યા કરે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દરેક રૂમની અંદર તમે એસી લગાવી શકો એ માટે કન્સીલ કરેલા પોઈન્ટ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. હવે તમે ઈચ્છો એક સરસ મજાનો ડબલ બેડ તો અહીંયા લાગે, એની સાથે સાથે તમે એક વોર્ડરોબ બનાવી શકો ફૂલ સાઇઝનો, એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. જો કે કોઈપણ રૂમની કે ઘરની સજાવટ માટે અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે વધારે સરસ રીતે સજાવટ કરી શકો છો. એને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝની અગર વાત કરીએ તો 8.5 ફીટ બાય 5.5 ફીટ, એટલે 8.3 ઇંચ બાય 5.3 ઇંચનું તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે અહીંયા.
જે એના સેનેટરી વેર છે એ સેરાના વાપરવામાં આવ્યા છે અને જે ફિટિંગ્સ છે એ જગુઆરના ઇમ્પોર્ટેડ વાપરવામાં આવ્યા છે. સાથે સાથે ફૂલ સાઇઝની વોલ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે, ટાઇલ્સ લગાવેલા, કે જેથી કરીને તમારા બાથરૂમની દિવાલો જે છે એ પાણીના કારણે ખરાબ ના થાય. પણ હું તમને એ પણ જણાવી દઉં કે જે 3 બેડરૂમ તમને મળી રહ્યા છે એમાં માસ્ટર બેડરૂમમાં જ તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યા છે. બાકીના 2 બેડરૂમમાં તમને ટોયલેટ બાથરૂમ નથી મળી રહ્યા, એ માટે તમારે કોમન ટોયલેટનો યુઝ કરવો પડશે. ચલો આપણે બાકીના 2 બેડરૂમ પર નજર કરીએ. દસ ફીટ બાય 10.25 ફીટનો આ છે બીજો બેડરૂમ. આ રૂમનો ઉપયોગ તમે ઈચ્છો તો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે પણ કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસ લગાવેલી વિન્ડોઝ પણ અહીંયા તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે આ રૂમમાં તમે એક ડબલ બેડ તો સજાવી શકો છો. એની સાથે સાથે તમે જો એલઈડી ટીવી પણ મૂકવા માંગતા હો તો મૂકી શકો. તમારા બાળકો જે રીતના હોય એ પ્રમાણે, એટલે કે એક બાળક હોય તો એક બાળક મુજબ અથવા તો 2 બાળક હોય તો એ પ્રમાણેના વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો છો. નાનકડા વોર્ડરોબ બનાવી શકાય અને આ કોર્નરની અંદર તમે તમારા બાળકો માટેનું રાઇટિંગ ટેબલ મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. આરોહી એલિઝિયમનું જે 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે 1435 સ્ક્વેર ફીટનું, આ એનો ત્રીજો અને છેલ્લો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 10 બાય 10.25 સ્ક્વેર ફીટની. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ તમે ડબલ બેડ સજાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. એની સાથે સાથે તમે ઈચ્છો તો આ રૂમની સજાવટ પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો, ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો, અથવા તો તમારા બાળકો માટે તમે ચિલ્ડ્રન રૂમ પણ આને સરસ રીતે બનાવી શકો છો. અહીંયા તમે ફૂલ સાઇઝના ડબલ વોર્ડરોબ બનાવી શકો એટલી સ્પેસ તમને મળી રહી છે. સાથે સાથે અહીંયા તમને કન્સીલ કરેલા એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા જ આપવામાં આવ્યા છે. અને એવું નથી કે તમારે તમારા ઘરને એસી જ રાખવું પડે. એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો પણ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવી છે કે જેથી તમને ખુલ્લી હવા પણ અહીંયા મળી રહી શકે. હવે આપણે જે છેલ્લા 2 બેડરૂમ જોયા એની અંદર કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ તમને નથી મળી રહ્યું, પરંતુ 2 બેડરૂમની વચ્ચે બિલ્ડર દ્વારા તમને એક કોમન ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે જેની સાઇઝ તમને મળી રહી છે 4.5 સ્ક્વેર ફીટ બાય 7 સ્ક્વેર ફીટની. એટલે તમે એ બાથરૂમનો ઉપયોગ કોમન ટોયલેટ તરીકે 2 બેડરૂમ વચ્ચે કરી શકો છો. તો આપણે આરોહી એલિઝિયમની જે સ્કીમ જોઈ એનું સેમ્પલ હાઉસ જોયું 3 BHKનું. એ સિવાય હું આપને જણાવી દઉં કે 2 BHKના ઓપ્શન પણ અહીંયા અવેલેબલ છે અને ટોટલ 540 ફ્લેટ્સ તમને અહીંયા મળી રહ્યા છે. એ સિવાય ઘણી બધી કોમન એમ્યુનિટીઝ પણ મળી રહી છે, જેવી કે જિમ્નેશિયમ છે, એ સિવાય સ્વિમિંગ પુલ છે. એક સરસ મજાનો નાનકડો પ્લોટ તમને મળી રહ્યો છે કે જ્યાં આગળ તમે તમારી નાનકડી બર્થડે પાર્ટી કે એવું કંઈક નાનકડું ફેમિલી ફંક્શન કરવા માગતા હો 40-50 માણસ માટેનું તો કરી શકો. આવી બીજી ઘણી કોમન એમ્યુનિટીઝ પણ તમને અહીંયા મળી રહી છે અને ઓપન ગાર્ડન પણ અહીંયા સિદ્ધિ ડેવલપર્સ દ્વારા સરસ મજાનો બનાવીને આપને આપવામાં આવે છે. તો આપણે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં સિદ્ધિ ગ્રુપ દ્વારા જે સ્કીમ બની રહી છે આરોહી એલિઝિયમ, એનું 3 BHKનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે સિદ્ધિ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર દીપકભાઈ પટેલ. દીપકભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો સાઉથ બોપલનો જે વિસ્તાર છે છેલ્લા 5 વર્ષમાં ઘણું ડેવલપમેન્ટ અહીંયા જોવા મળ્યું છે. આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? તમારી બહુ સાચી વાત છે કે 5 વર્ષમાં આ વિસ્તાર વધારે ડેવલપ થયો છે. એકચ્યુઅલી અમદાવાદ શહેર હંમેશા પશ્ચિમ તરફ જ પ્રગતિ કરી રહ્યું છે. તમે અમદાવાદનો કોઈ પણ હિસ્ટ્રી જોશો તો ગાંધી રોડથી માંડી અને રીચ રોડ બધા રોડ પશ્ચિમ તરફ વધારે વિકાસ પામી રહ્યું છે. અમદાવાદ પાસે જે 5 રિંગ રોડ છે એમાં પણ સૌથી વધારે ડેવલપમેન્ટ SP રિંગ રોડનું બોપલ તરફ જ વધારે થઈ રહ્યું છે.
આ વિસ્તાર પહેલેથી જ કોસ્મોપોલિટન એરિયા રહ્યો છે, કારણ કે આજુબાજુ સરાઉન્ડિંગમાં સાણંદ, ચાંગોદર અને બધી જીઆઈડીસીના કારણે બીજા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકો અહીંયા જ વધારે રહેવાનું પસંદ કરે છે, જે જોબ કરે છે. વધુમાં એવું છે કે મોટાભાગની જે સારી સ્કૂલો, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ જે છે એ અહીંયા જ આવેલી છે. ડીપીએસ છે, એકલવ્ય છે, ઝેડએસ કેડિલા સ્કૂલ છે, બાકીની ઘણી બધી મોટાભાગની સ્કૂલો અહીંયા આવી છે. એસજી આવી તદ્દન નજીક 3 જ કિલોમીટરના અંતરે અને આખો એરિયા બહુ સરસ ડેવલપ થયો. સિદ્ધિ ગ્રુપ જે અમારું ગ્રુપ છે એ મારા ફાધરે શરૂ કરેલું, ત્યારથી જ આ વિસ્તારમાં પસંદગી એમની થયેલી છે. 1984થી અમે લોકો અહીંયા જ કામ કરી રહ્યા છીએ. બરાબર. હવે તમે જે વાત કરી કે ભાઈ અહીંયા કોસ્મોપોલિટન એરિયા છે અને આજુબાજુનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે, એટલે સાણંદ હું માનું છું કે અહીંયાથી 10 કે 12 કિલોમીટરના અંતરે બહુ છે સાચી વાત. અને ઘણું ડેવલપમેન્ટ ત્યાં પણ થયું છે, ઘણી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવી છે. તો કેવા લોકોને તમે ટાર્ગેટ કરીને આ જે 2 અને 3 BHKની સ્કીમ અહીંયા મૂકી છે, તો મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કેવા પ્રકારના લોકો અને જે લોકો અહીંયા નજીકમાં જોબ કરે છે એવા લોકોને ધ્યાનમાં રાખીને સ્કીમ બનાવી છે? બોપલ વિસ્તાર પહેલેથી જ મેં કહ્યું એમ આવા લોકો માટે જ છે. મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસના લોકો માટે જ છે. એટલે મોટા ભાગે તમે જો 2 BHK અને 2 અને 3 BHK આવા જ પ્રકારના મકાનો અહીંયા જોવા મળે છે. મેં જેમ કહ્યું એમ ઇન્ડસ્ટ્રી એરિયા થયો, અત્યારે ટાટાનો પ્રોજેક્ટ ભલે સાણંદથી પણ 10 કિલોમીટર દૂર છે, પણ છતાં ટાટાના મોટાભાગના લોકો અહીંયા જ સાઉથ બોપલમાં રહે છે. એ સિવાય જે મારુતિનો પ્રોજેક્ટ છે એ લોકો પણ અહીંયા રહે, ફોર્ડના પ્રોજેક્ટ પણ અહીંયા રહે. ચાંગોદરમાં જેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ, બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, એના મોટાભાગના સ્ટાફ, જે હાયર સ્ટાફ છે એ બધો જ અહીંયા રહે. એ જ્યારે સાઉથ બોપલનો વિકાસ શરૂ થયો એની પહેલાં અહીંયા બંગલાઓ બનતા, ફ્લેટની પરમિશન નહોતી, ત્યારે હાઈ એન્ડ બંગલાઓ જે બનતા એ પણ 25 લાખની આસપાસના રેન્જમાં મળતા, જે 3 BHK. આજથી હું 10 વર્ષ પહેલાંની વાત કરું, અર્થક્વિક પછી. તો અર્થક્વિક પછી જે ચેન્જ આવ્યો એમાં જ બોપલનો વધારે વિકાસ શરૂ થયો. અને ઓડાએ જ્યારે આને એડોપ્ટ કર્યું એ પછી નવી ટીપી સ્કીમ થઈ. એમાં સાઉથ બોપલને એ વખતે કંઈ બાંધકામ થયેલું નહોતું, એટલે નવા રોડ, રસ્તા, ગાર્ડન્સ આ બધું મળ્યું છે અને તેનો વિકાસ વધારવા. હા, બીજું તમે કીધું એમ કે અહીંયા જે રિંગ રોડ છે એના કારણે કનેક્ટિવિટી બહુ સરસ ઘણી સારી મળી રહી છે. સાથે સાથે એન્ટરટેનમેન્ટની જો અગર વાત કરીએ તો આ વિસ્તારમાં તમે તમારે ત્યાં તો જે સુવિધાઓ આપી રહ્યા છો એ છે, પણ સાઉથ બોપલમાં ક્લબ્સ કે એવું કંઈ ખરું કે નજીકમાં, ધારો કે કર્ણાવતી કે એવું જવું હોય તો? મેં પહેલાં જ કહ્યું, એસજી હાઈવેથી બહુ જ નજીક, એટલે 3 કિલોમીટર અંતર. અહીંયાથી 3 કિલોમીટરથી ઓછા અંતરે કર્ણાવતી, રાજપથ, YMCA આ બધી ક્લબ આવે. ગુલમોર્ગ અહીંયાથી બહુ પાસે છે. ક્લબો 7 તો બિલકુલ સાઉથ બોપલમાં જ કહેવાય. એટલે આવી બધી જ ક્લબ છે. પ્લસ ગાલા જીમખાના એક નજીકમાં ક્લબ છે. એ સિવાય પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા છે કે જે લોકો ટેનિસ, ક્રિકેટ અને બાકીની એક્ટિવિટી કરાવે છે. તો એન્ટરટેનમેન્ટ માટે અહીંયા કોઈ બહુ પ્રશ્ન નથી. એસજી હાઈવેમાં આમ પણ હબ છે, એટલે ફૂડ જોઈન્ટ્સ ત્યાં મોટાભાગના છે, એ લોકો યુઝ કરી શકે. અત્યારે સાઉથ બોપલમાં જે ડેવલપમેન્ટ છે એમાં સોબો સેન્ટર્સના આજુબાજુના 2-3 કોમ્પ્લેક્સ છે, જેમાં બધી જ ઇન્ટરનેશનલ ચેન્સ અહીંયા આવેલી છે. એટલે સબવે, મેકડોનલ્ડ, એટલે ખાણીપીણી માટેનો પણ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમારી સ્કીમ, કારણ કે અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે એક્ઝેક્ટ એમ્યુનિટી શું છે એ તો અમે અમારા દર્શકોને બતાવી નથી શકતા, પણ તમે થોડું અગર જો ડિટેલમાં જણાવો કે શું શું એમ્યુનિટીઝ તમે અહીંયા ઓફર કરી રહ્યા છો? અમે લોકો આમ પણ મિડલ ક્લાસના કસ્ટમર બનાવી છે. આ 2 અને 3 BHK એફોર્ડેબલ સેગમેન્ટ જે સ્ટેટ ગવર્મેન્ટનું છે એના અંતર્ગત કરી છે. એટલે 80 મીટરથી નાના મકાનો, એટલે 80 મીટરનું મકાન 3 BHK માટે અને 2 BHK માટે 72 મીટર્સ, આવા સેગમેન્ટના મકાન છે. ટોટલ 565 મકાનનું આ પ્રોજેક્ટ છે. આની અંદર બધી જ એમ્યુનિટીઝ એવી આવેલી છે કે જેથી લોકોને ક્લબની મેમ્બરશિપ ના લેવી પડે, બહાર ના જવું પડે. એટલે બહુ જ મોટો સ્વિમિંગ પુલ, જે કવર્ડ સ્વિમિંગ પુલ છે, એટલે એની અંદર તમે રાત્રે પણ લેટ સુધી એમાં સ્વિમિંગ કરી શકો. મોટો બેન્ક્વેટ હોલ અને બહુ જ મોટો ગાર્ડન કે જેથી નાના માણસનું લગ્ન પ્રસંગ અહીંયા થઈ શકે. ચિલ્ડ્રન પાર્ક્સ, એલ્ડર્સ માટે બેસવાની સગવડ, ડેડિકેટેડ રનિંગ ઝોન, એટલે આખો ટ્રેક બનાવ્યો છે કે જે ફક્ત ત્યાં કોઈ વ્હીકલ ઝોન નથી. એટલે અંદરનો ઇન્ટરનલ તમે એરિયા જુઓ તો બિલ્ડિંગમાંથી તમે વોક કરીને જ જઈ શકો, કોઈ વ્હીકલ વચ્ચેના કોઈ પોર્શનમાં આવતું નથી. એ રીતે આખું એનું પ્લાનિંગ કરેલું છે. એ સિવાય નાના 2 બીજા બેન્ક્વેટ હોલ કર્યા છે કે જે કિટી પાર્ટી કે બર્થડે પાર્ટી માટે ચાલી શકે. હેલ્થ ક્લબની સગવડ છે અને બધી જ ઇન્ડોર એમ્યુનિટીઝ, એટલે ઇન્ડોર ગેમ્સ બધી છે. ટેબલ ટેનિસ, પૂલ ટેબલ, બિલિયર્ડ્સ, કેરમ બોર્ડ, ચેસ, આવી બધી જ ગેમ આની અંદર આપેલી છે. તો તમે જેમ કીધું એમ આ એફોર્ડેબલ ટાઈપની સ્કીમ છે, તો પ્રાઇસ રેન્જ શું છે અને બુકિંગ અત્યાર સુધીમાં કેવો રિસ્પોન્સ મળ્યો છે? ટોટલ 565 ફ્લેટ છે, એમાંથી લગભગ 300ની આસપાસ અમારા વેચાણ થયું છે. 13 થી 14 મહિના થયા છે અને સ્ટાર્ટ કરે, અને હજુ બીજું 1.5 વર્ષ લાગશે અને બીજું કમ્પ્લીટ થતાં. બુકિંગ રેન્જ 2 BHKની વાત કરીએ તો અમે લગભગ 3000ની આસપાસ પર સ્ક્વેર ફીટ વેચીએ છીએ મકાન. અને 2 3 બેડની વાત તો રફલી કહીએ તો 2 BHK 42 લાખમાં પડે છે અને 3 BHK 50ની આસપાસ પડે.
અને અત્યાર સુધીમાં જે રીતે તમે કીધું કે 300 જેટલા યુનિટ્સ બુકિંગ થઈ ચૂક્યા છે, પજેશન ક્યાં સુધીમાં તમે અમે જ્યારે બુકિંગ કરતા હોય ત્યારથી અમે પજેશનની એક ડેડલાઇન ફિક્સ કરતા હોઈએ છીએ. અમે પજેશન ડેડલાઇન છે એ ડિસેમ્બર 2017થી લઈ અને ડિસેમ્બર 2018 સુધીની છે, કારણ કે બ્લોક અહીંયા 11 બ્લોક છે, એટલે બ્લોકિંગ વાઇઝ અમે બુકિંગ અલગ રીતે શરૂ કરેલા છે. એટલે પહેલું જે ફિનિશ મળશે એ 2017 ડિસેમ્બરથી શરૂ થશે. બરાબર. હવે બીજી વસ્તુ મને એ જાણવી હતી કે તમે સ્વિમિંગ પુલ ને આ બધી સુવિધાઓ તો આપી રહ્યા છો, પણ કારણ કે એફોર્ડેબલ સેગમેન્ટની એક લોકોના મગજમાં અલગ છાપ હોય છે. સાચી વાત. પણ મેં સેમ્પલ હાઉસ જોયું એટલે એક લક્ઝુરિયસ ટાઈપની ફીલ આખી આવી રહી છે અને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કહી શકાય એ રીતનું કન્સ્ટ્રક્શન તમે કર્યું છે. શું ખાસિયત તમે અંદર શું આપી રહ્યા છો? બધા લોકોને એવું હોય છે કે એફોર્ડેબલ એટલે કે બહુ સસ્તા મકાન અને પછી એમાં લોકો લક્ઝુરિયસ ના ભોગવી શકે, એવું ક્યારેય જરૂર નથી. સારા પ્રકારના બ્રાન્ડેડ ટાઇલ્સ વાપરી શકાય છે, સારા એમ્યુનિટીઝ અમે કરી શકીએ છીએ. અંદર બારી બારણા ને એ બધું એવી રીતે આપ્યું છે કે જે લોંગ ટર્મ સુધી એનું મેન્ટેનન્સ ના આવે. અમે પોતે પણ સ્કીમ પૂરી કર્યા પછી 3 વર્ષ સુધી મેન્ટેન કરતા હોઈએ છીએ અને લોકોને શીખવાડતા હોઈએ છીએ કે કેટલા ઓછા પૈસામાં કેવી રીતે મેન્ટેન કરી શકાય. આજે પણ એવું છે કે મેન્ટેનન્સ અમે 3 વર્ષ માટે પહેલાં લઈએ છીએ, પછી ફિક્સ ડિપોઝિટ પણ લેતા હોઈએ છીએ. તો આવા પ્રકારે એ સ્વિમિંગ પુલને બધામાં કેવું છે કે ફન ટાઈમ એક્સપેન્સ છે, પછી એનો મેન્ટેનન્સ ખર્ચ લાઇટ બિલના જેટલો જ આવતો હોય છે, એનાથી વધારે આવતો નથી. પણ લોકો મેન્ટેન કરતા નથી અને સોસાયટીમાં બહુ બધા લોકો ભેગા થાય એટલે મેન્ટેન ના કરી શકે. એટલા માટે અમે લોકોએ 3 વર્ષ સુધી રાખીએ છીએ અને એને મેન્ટેન કરીશું. બાકી એમ્યુનિટીઝ બધા જ બાથરૂમ ટાઇલ્સ અને કિચનની સેનેટરી વેર આ બધું અમે લોકો એકદમ બ્રાન્ડેડ વાપરીએ, જેમાં 5 વર્ષ મિનિમમ ગેરંટી હોય છે, એટલે લોકોને લોંગ ટર્મ બેનિફિટ પણ અમે વધારે સારા મળે. હવે બીજી વસ્તુ, અત્યારે જે આખો નોટબંધીનો દોર ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે કે આખા રિયલ એસ્ટેટમાં એની અસર ક્યાંક ને ક્યાંક દેખાય જ છે. બહુ સાચી. તો તમે કોઈ ખાસ ઓફર માત્ર આ નોટબંધીના કારણે નહીં, પરંતુ દિવાળી એ પછી અત્યારે ક્રિસમસનો સમય ચાલી રહ્યો છે, તો કોઈ એવી ઓફર તમારા કસ્ટમરને આપી રહ્યા છો? નોટબંધી ચોક્કસથી રહી છે. નાના ધંધાવાળાને પણ છે, તો મોટા બિઝનેસવાળા તો 100% હોવાની જ છે. પણ એક રિયલ એસ્ટેટમાં એક એવું ચોક્કસ છે કે દિવાળી પછી તરત જ 15 દિવસમાં કમૂરતા આવી જાય છે અને કમૂરતાનો પછી એ પતે 15 જાન્યુઆરી. એટલે ત્યાં સુધી તમે નોર્મલી પણ જોતા હશો આટલા વર્ષના રેકોર્ડ્સમાં કે કોઈ ડેવલપર્સ નોર્મલી એડ્સ પણ ના કરે, કારણ કે બુકિંગ થવાનું જ નથી. એટલે 15 જાન્યુઆરી પછી જો બુકિંગનું સ્ટાર્ટ નહીં થાય તો ચોક્કસપણે કંઈક ઓફર માટે કંઈક વિચારી શકાશે. પણ મને આ સેગમેન્ટ જે અમારું સેગમેન્ટ છે 50 લાખથી ઓછાનું, એમાં ભાવ ઘટવાની શક્યતા બહુ ઓછી લાગે છે, કારણ કે આ સેગમેન્ટમાં આમ પણ બધા ઓફિસવાળા અને જે સર્વિસ ક્લાસ પીપલ છે એ લોકો જ લેતા હોય છે. અમારી પાસે અત્યારે જે બુકિંગ મળે છે એ બધા જ લગભગ 80% 85% લોન લે અને બાકીને 15% પોતાના ઘરના આપે, આવા જ પ્રકારના કસ્ટમર છે. દીપકભાઈ, તમે શરૂઆતમાં એક વાત કરી કે ભાઈ અમારું જે સિદ્ધિ ગ્રુપ છે એટલે તમારા ફાધર દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓ તમારી પાસે છે. અત્યારે કયા પ્રોજેક્ટ તમારા ઓન ગોઈંગ છે અને નજીકના ભવિષ્યમાં, એટલે કદાચ તરતે નહીં પણ 1-2 વર્ષની અંદર કેવા બીજા પ્રકારના પ્રોજેક્ટ્સ તમે લાઇનઅપ કરી રહ્યા છો? મેં કહ્યું એમ કે બોપલમાં જ અમે લોકો વધારે અમારું ફોકસ રહે છે. અત્યારે બોપલમાં જ બીજા 2 પ્રોજેક્ટ થઈ રહ્યા છે. એક કોમર્શિયલ છે, બીજું એક રેસિડેન્શિયલ છે, પ્લસ RO એલિસિમ છે. ગણેશ હાઉસિંગ સાથે અમે લોકો મેપલ ટ્રી કરીને એક પ્રોજેક્ટ છે અમારો, જે સાલ હોસ્પિટલની પાસે છે, એ કરી રહ્યા છે. એ સિવાય અમે લોકોએ છેલ્લા 3-4 થોડું ડાયવર્સિફિકેશન કર્યું છે અને અમે સ્લમમાં ડેવલપ કરીએ છીએ. મને સાથે એ જાણવું હતું દીપકભાઈ કે જેમ તમે કીધું એમ અમદાવાદના પશ્ચિમમાં ડેવલપમેન્ટ ઘણું જોવા મળે છે, પૂર્વના વિસ્તારોમાં નથી જોવા મળતું. તમે એક ડેવલપર હોવાની સાથે ગાયડ જેવી સંસ્થાના પ્રેસિડેન્ટ પણ છો, તો અમદાવાદનું ઓવરઓલ જે રિયલ એસ્ટેટનો સિનારીઓ છે એ કેવા પ્રકારનો છે અને ખાસ કરીને પૂર્વમાં જે ડેવલપર્સ છે એમની ઉપર ઘણી બધી અસર જોવા મળી રહી છે? શું સ્થિતિ છે અત્યારે? મેં જેમ કહ્યું કે પશ્ચિમ વિસ્તાર હંમેશા અહીંયા ડેવલપિંગ માટે અમદાવાદ માટે સારો રહ્યો છે. એનું કદાચ મારા હિસાબે એવું કારણ છે કે જે ડાયવર્સિફિકેશન બહારથી લોકો જે આવે છે અમદાવાદ શહેરમાં રહેવા માટે, જે આઈધર નવા મોટા શહેરમાં રહેવું છે એમના છોકરા છોકરીને પરણાવવા માટે, એમના એજ્યુકેશન માટે, તો એ લોકો પણ આ જ એરિયા વધારે પસંદ કરે છે. કારણ કે મોટાભાગના આપણા જે લોકો જે અમદાવાદ બહારથી આવે છે, મહેસાણા, ઊંઝા કે નોર્થ ગુજરાતમાંથી આવતા હોય, તો એવા લોકો એમના ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. એટલે એ એક સૌથી મોટો બીજો ક્રાઇટેરિયા મેં તમને કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આની આસપાસ વધારે છે અને જ્યાં ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીનું વધારે છે, સારી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ, જેમ કે વધારે બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અને નવી ઇન્ડસ્ટ્રી તરીકે જો એરિયા ઉભર્યા હોય તો સાણંદ અને ચાંગોદર છે. તો એમાં જે નવા લોકો ગુજરાત બહારથી આવે છે એ લોકો આ જ એરિયામાં રહેવાનું પસંદ કરે છે. બીજો સવાલ તમારો હતો કે પૂર્વ વિસ્તારમાં જે નોટબંધીની અસર,
તો એમાં નોટબંધીને કારણે પહેલાં પણ છેલ્લા 4 વર્ષથી ત્યાં થોડી વધારે અસર એટલા માટે છે કે ત્યાં 1 BHK ને 1.5 BHKના ફ્લેટો એ લોકો વધારે પડતા મૂક્યા. એમને એવું હતું કે ઇન્ડસ્ટ્રી ત્યાં નરોડા, નિકોલ અને કઠવાડામાં જે ઇન્ડસ્ટ્રી છે એના જે કારીગર માણસો છે ને જે એકચ્યુઅલમાં આપણે કહીએ કે આખા ઇન્ડિયામાં 2.2 મિલિયન જેટલા મકાનો ખૂટે છે, એની અછત છે. એટલે ગુજરાતમાં પણ એને થોડો પાર્ટ છે. પણ એ જે મકાનો છે એનો વર્ગ જે લેવાવાળો છે કે ચાની કેટલીને લેવાનું છે કે કોઈ માણસ મજૂર કામ કરે છે કોઈ ફેક્ટરીમાં, એવા લોકો માટે એમને એવો એક રેકી કરી હશે અને એવો સર્વે કર્યો હશે કે આ લોકો માટે મકાનો બનાવીએ. અનફોર્ચ્યુનેટલી 1 BHKના મકાનો ના સેલ થઈ શક્યા અને એમાં ઘણો બધો સ્ટોક પડ્યો છે. એટલે ત્યાં પૂર્વના બિલ્ડરોને અત્યારે વધારે તકલીફ છે છેલ્લા 4-5 વર્ષથી. હું માનું છું કે એ ધીરે ધીરે સમય આવશે અને એકાદ વર્ષમાં એનો પણ નિકાલ થશે. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે, કારણ કે આ શો દ્વારા અમે આપની મદદ કરવા માગીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો. ચાહે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હો અથવા તો પોતાને રહેવા માટે ખરીદવા માગતા હો, તો જોતા રહો CNBC બજાર.